નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. આ આપણું પાંચમું ચેપ્ટર છે. બહુ સરળ ચેપ્ટર છે, ઈઝીલી તમે આને ટેકલ કરી શકો છો. આની અંદરથી ક્વેશ્ચન જે પૂછાય છે એ પણ પ્રમાણમાં એકદમ સરળ હોય છે, બરોબર. આના દાખલા જે છે એ બધા નાનકડા દાખલા છે, પરંતુ એના માટે કોન્સેપ્ટ જસ્ટ ખાલી તમારો ક્લિયર જોશે, બરોબર. ઓકે, તો આજે આપણે શરૂઆત કરીએ એના ઇન્ટ્રોડક્શનથી કે ચુંબક શું છે, ચુંબકત્વ કોને કહેવાય, એની શોધ કઈ રીતે થઈ, આ બધી થોડીક ચર્ચાઓ આપણે આજે કરવાના છે. ઓકે, તો અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ તો આપણે ચુંબકત્વ વિશે ઘણું બધું જાણીએ છીએ. ચુંબક વિશે આપણે ઘણી બધી રિસર્ચ કરી ચૂક્યા છીએ, પરંતુ થોડાક ઇતિહાસમાં જઈ અને આપણે એના વિશે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ચુંબકની શોધ કઈ રીતે થઈ. તો પહેલા તો તમને કોઈ એમ પૂછે કે ભાઈ તમે ચુંબક કોને કહો છો, તો તમે શું કહેશો કે જે પણ પદાર્થ લોખંડને આકર્ષે, જે પણ પદાર્થ લોખંડને આકર્ષે છે એને શું કહેવાય, ચુંબક કહેવાય. અને આકર્ષવાનો જે ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે, ચુંબકત્વ કહે છે. મેં પહેલો જ કોન્સેપ્ટ અહીંયા લખેલો છે કે લોખંડને પોતાની તરફ આકર્ષવાના ગુણધર્મને શું કહેવાય છે, ચુંબકત્વ કહે છે. યાદ રાખજો કે લોખંડને પોતાની તરફ આકર્ષવાના ગુણધર્મને શું કહીએ છીએ આપણે, ચુંબકત્વ. અને આવો ગુણધર્મ ધરાવતા પદાર્થને શું કહેવામાં આવે છે, ચુંબક કહે છે. આવો જે પણ ગુણધર્મ ધરાવતો પદાર્થ હોય એને આપણે શું કહીએ છીએ, ચુંબક કહીએ છીએ. ઓકે, બીજો કોન્સેપ્ટ, વ્યવહારમાં જુદા જુદા આકારના ચુંબકો તૈયાર કરવામાં આવે છે, જે તમે જાણો છો, પાંચમા ધોરણથી ભણતા આવો છો કે ભાઈ ગજિયો ચુંબક, ઘોડાની નાળ જેવો ચુંબક, સ્વયાકાર ચુંબક, જુદા જુદા પ્રકારના આપણે ચુંબકો હાલ તૈયાર કરી ચૂક્યા છીએ. એના પછી ત્રીજું કે પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્માંડમાં ચુંબકત્વ પ્રસરેલું છે. આ વસ્તુ યાદ રાખજો કે ચુંબકત્વ જે છે એ કોઈ આજે જ શોધાયું એવું નથી. માનવ જાતિનું અસ્તિત્વ જ્યારે આ પૃથ્વી પર શક્ય બન્યું, એટલે કે માણસની જે ઉત્ક્રાંતિ થઈ એના પહેલાથી ચુંબકત્વ આ પૃથ્વી પર આવેલું છે, પરંતુ એની શોધ આપણે પછીથી કરેલી છે. બાકી ચુંબકત્વ તો હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવતું હતું, પરંતુ પછી આપણે જાણતા રહ્યા કે ભાઈ હા, અહીંયા આગળ આવો કોઈ ગુણધર્મ છે અને એને આપણે નામ આપ્યું ચુંબક. બાકી હજારો વર્ષોથી સમગ્ર પૃથ્વી પર અને આપણા સમગ્ર બ્રહ્માંડની અંદર ચુંબકત્વ પ્રસરેલું છે. ઓકે, એના પછી એની શોધની જો આપણે બેઝિક વાત કરીએ તો એની શોધ માટે જવાબદાર ગ્રીસ છે. ગ્રીસની અંદર એક ટાપુ આવેલો છે, મેગ્નેશિયા નામનો ટાપુ. મેં એનું નામ પણ લખેલું છે કે ગ્રીસની અંદર મેગ્નેશિયા નામના ટાપુ પર એની શોધ થઈ છે. એટલા માટે તો એને આપણે શું કહીએ છીએ, મેગ્નેટ નામ આપવામાં આવ્યું. મેગ્નેશિયા નામના ટાપુ પરથી એને શું નામ આપવામાં આવ્યું, તો મેગ્નેટ નામ આપવામાં આવ્યું. હવે એની રિસર્ચ જે છે એ બહુ રસપ્રદ છે કે ભાઈ લોકો એવું કહે છે, ઘણા બધા ઓથરો એમની બુકમાં પણ લખતા હોય છે કે ગ્રીસની અંદર મેગ્નેશિયા નામનો જે ટાપુ હતો એ ટાપુ ઉપર જ્યારે ત્યાંના ભરવાડો પોતાની ગાયો ભેંસો ચરાવવા જતા હતા, ત્યારે ભરવાડોના જે ચપ્પલ હતા, જે બૂટ હતા, એ બૂટની નીચે જે ખીલીઓ હતી, તમે અત્યારે હાલ પણ કેટલીક જગ્યાએ જોતા હશો કે ડુંગરાળ વિસ્તાર હોય તો ત્યાં આગળ એવા બૂટ ચપ્પલ પહેરવામાં આવે છે કે જેમની નીચે ખીલીઓ ચોંટાડેલી, ખીલીઓ લગાવેલી હોય કે જેથી એવા ડુંગરાળ પ્રદેશની અંદર એમના જે પગ છે એ લપસી ના જાય, બરોબર. તો એ ભરવાડોના જે બૂટ હતા એની નીચે જે ખીલીઓ લગાવેલી હતી એ ખીલીઓ એ ટાપુ ઉપર ચોંટી જતી હતી. સાથે સાથે તમે જોયું હોય તો ભરવાડોના હાથમાં જે લાકડી હોય છે, લાકડીના નીચે એક લોખંડનું પતરું લગાવેલું હોય છે. એ લોખંડનું જે પતરું છે એ પણ એ ટાપુ ઉપર ચોંટી જતું હતું. તો લોકો ડરવા લાગે. ભરવાડોના મનમાં એવું થયું કે ભાઈ અહીંયા આગળ તો કોઈ ભૂત છે, બરોબર. અને ત્યાં આગળ આખા ગામમાં વાત પ્રસરી ગઈ કે ભાઈ અહીંયા આગળ કોઈએ જવાનું નહીં, અહીંયા આગળ આવું થાય છે કે ભાઈ આપણા જે બૂટ ચપ્પલ છે એ ચોંટી જાય છે, લાકડી પણ ચોંટી જાય છે. મતલબ કે અહીંયા આગળ બહુ ગંભીર પરિસ્થિતિઓ થઈ. તો એના પછી લોકોએ ત્યાં આગળ રિસર્ચ કરવાની શરૂઆત કરી. સાયન્ટિસ્ટો જે હતા એ સાયન્ટિસ્ટો ત્યાં આગળ જવા લાગ્યા અને એમને જોયું કે ભાઈ અહીંયા આગળ કોઈ ભૂત છે ખરું.
પછી ખબર પડી ભાઈ કે અહીંયા કોઈ ભૂત છે નહીં, પરંતુ અહીંયા સાયન્સની એક રિસર્ચ થઈ કે અહીંયા આગળ એવો એક ગુણધર્મ છે કે જેના લીધે આ લોકોના જે બૂટ ચપ્પલ છે એ ત્યાં આગળ ચોંટી જતા હોય છે, અને એને નામ આપવામાં આવ્યું મેગ્નેટ, જેને આપણે ચુંબક કહીએ છીએ, બરોબર. તો આ શોધ જે છે યાદ રાખજો કે ગ્રીસની અંદર મેગ્નેશિયા નામના ટાપુ પર મેગ્નેટની શોધ થઈ હતી. ઓકે, એના પછી નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો કુદરતી રીતે મળી આવતા જે આયર્ન મેગ્નેટાઇટ છે એને આપણે લોહ ચુંબક નામ આપેલું છે. યાદ રાખજો કે કુદરતી રીતે આપણને પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ મળી આવે છે જેને આપણે આયર્ન મેગ્નેટાઇટ કહીએ છીએ, મેં એનું અણુસૂત્ર પણ લખેલું છે Fe3O4, એને આપણે લોહ ચુંબક નામ આપેલું છે. ઓકે, એના પછી જો આપણે સૌપ્રથમ એનો કોઈ યુઝ શરૂ કર્યો હોય તો આપણો મોટો દુશ્મન ભારતનો, જેના લીધે કોરોનાની આ સમસ્યા ઉત્પન્ન થઈ છે અને આપણે બધાએ આ ઓનલાઈન શિક્ષણ મેળવવું પડ્યું છે, એવું છે ચીન. એ પણ આની અંદર આગળ હતું, બરોબર. ચીન એવું હું નથી કહેતો ભાઈ કે ચીન જે છે અત્યારે હાલ જે પોઝિશન ઉપર છે એ કોઈ એમ જ આવી ગયું છે, એની મહેનત પણ ઘણી બધી છે, એના લીધે જ આટલું બધું આગળ છે, બરોબર. ચીન અહીંયા પણ આપણા કરતો આગળ છે કે ચુંબકનો સૌપ્રથમ ઉપયોગ ચીનના લોકો કરતા હતા કે જ્યારે દરિયામાં મુસાફરી કરતી વખતે દિશા જાણવા માટે એનો ઉપયોગ કરતા હતા, બરોબર છે. આ ચીન આની અંદર આગળ હતું. એના પહેલા જો આપણે વાત કરીએ તો 4000 વર્ષ પહેલો, ઈસવીસન 600 માં આપણે એવું હોય અથવા તો 4000 વર્ષ પહેલાની જો આપણે વાત કરીએ, બરોબર, 4000 વર્ષ પહેલા 4000 વર્ષ પહેલા એક સમ્રાટ હતો જેનું નામ હતું હુઆંગટી. હુઆંગટી નામનો જે સમ્રાટ હતો એને એક રથ બનાવ્યું હતું અને રથની આગળ એને એક સ્ટેચ્યુ ઊભું કર્યું હતું, એક મૂર્તિ ઊભી કરી હતી. એની જે ઓગળી છે એ ઓગળી હંમેશા દક્ષિણ દિશામાં રહેતી. આ ચુંબકત્વના ગુણધર્મો ઉપર જ આખું જે સ્ટેચ્યુ છે ડિપેન્ડેડ હતું. એની ઓગળી હંમેશા દક્ષિણ દિશામાં સ્થિર રહેતી હતી. જો પણ એ રથ લઈને જાય એની ઓગળી જે છે હંમેશા કઈ દિશા બતાવશે? દક્ષિણ દિશા જ બતાવતી હતી, બરોબર. એની અંદર આ ચુંબકત્વના ગુણધર્મનો ઉપયોગ થયેલો હતો. તમે કહેશો એનો ફાયદો શું થાય કે દક્ષિણ દિશામાં ઓગળી રહે તો શું થાય? એ વખતે જે મોટા યુદ્ધો થતા હતા એ યુદ્ધોની અંદર જે ધુમ્મસવાળી જગ્યાઓ હતી એ ધુમ્મસવાળી જગ્યાઓની અંદર એને આ મૂર્તિની મદદથી જે એક્ઝેક્ટ દિશા જાણી શક્યો અને ઘણા બધા યુદ્ધો એને જીતેલા છે હુઆંગટી નામના સમ્રાટે. તો આ બધી જે વાતો છે એના ઇતિહાસની છે કે ભાઈ એની શોધ કઈ રીતે થઈ. તો યાદ રાખજો કે મેગ્નેશિયા નામના ટાપુ ઉપર જે ભરવાડો જતા હતા, એમના બૂટ ચપ્પલ ચોંટી જતા હતા, એના ઉપરથી જ મેગ્નેટ નામ આપવામાં આવેલું છે. આ બધી એની રિસર્ચ છે, બરોબર. આ બેઝિક વાતો છે. આના પછી નેક્સ્ટ આપણે થોડી બીજી ચર્ચા કરીએ. તમે આ લખી કાઢો, ઇન્ટ્રોડક્શન. ઓકે, હવે એક બીજો પોઈન્ટ છે ચુંબકત્વના ખ્યાલો, જે અત્યાર સુધી આપણે એના વિશે જાણીએ છીએ એ વસ્તુ. તો કોઈ તમને પૂછે કે ભાઈ મોટામાં મોટો ચુંબક કયો? તો મોટામાં મોટો ચુંબક કેવો? તો આપણી પૃથ્વી. આપણી પૃથ્વી જે છે એ પોતે ચુંબક તરીકે વર્તે છે અને એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ યાદ રાખજો કે ભૌગોલિક દક્ષિણથી કઈ તરફ હોય છે? ભૌગોલિક ઉત્તર તરફનું હોય છે. મેં અહીં આગળ કહેલું છે કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફનું હોય છે. જો આપણે આપણી પૃથ્વીની વાત કરીએ તો આ યાદ રાખજો, બરોબર. સમજી લો કે આ તરફ ભૌગોલિક ઉત્તર ધ્રુવ હોય અને આ તરફ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ હોય. તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ તરફ હોય છે? તો ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફનું હોય છે. તમે આ રીતે બતાવી શકો છો, આ રીતે ભૌગોલિક દક્ષિણથી કઈ તરફ હોય છે? ઉત્તર તરફનું હોય છે. અહીંયા પણ આ રીતે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ, આ રીતે. ઓકે, આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો કે ભાઈ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે, કદાચ એમસીક્યુ ની અંદર આ પૂછી નાખે, કારણ કે આ આપણા ગજિયા ચુંબક કરતા ઉલટી કન્ડિશન છે. ગજિયા ચુંબકની અંદર જે આપણું ચુંબકીય ક્ષેત્ર છે કઈ તરફ હોય છે? n થી s તરફનું હોય છે, જે તમે જાણો છો,
ઉત્તરથી કઈ તરફ હોય છે, દક્ષિણ તરફનું હોય છે, પરંતુ અહીંયા આગળ ઉલટી કન્ડિશન હોય કે પૃથ્વીનું જે ચુંબકત્વ છે એ ભૌગોલિક દક્ષિણથી કઈ તરફ હોય છે, ઉત્તર ધ્રુવ તરફનું હોય છે. ઓકે, બીજો કોન્સેપ્ટ, ગજિયા ચુંબકને જ્યારે આપણે મુક્ત રીતે લટકાવીએ છીએ તો એ કઈ તરફ સ્થિર થાય છે, ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પાંચમા ધોરણમાં એ વસ્તુ ભણતા હતા. એના પછી કોની વચ્ચે આકર્ષણ થાય, કોની વચ્ચે અપાકર્ષણ થાય, બહુ સારી રીતે જાણો છો. બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અને બે અસમાન ધ્રુવો વચ્ચે શું થાય, આકર્ષણ થતું હોય છે. એના પછી સૌથી મહત્વનો પોઈન્ટ કે જે ચુંબકના બે ધ્રુવો છે N અને S એ કદાપી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, ડાયપોલની જેમ. બરોબર છે. પૃથ્વીના જે ચુંબકના જે બંને ધ્રુવો છે N અને S એ કદાપી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોતા નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારી જોડે કોઈ એક ચુંબક હોય જેના બે ધ્રુવો હોય N અને S, તો કદાચ કોઈ એવું વિચારે કે સાહેબ ચપ્પા વડે વચ્ચેથી કાપી નાખીએ તો આ બંને અલગ થઈ જાય, બિલકુલ અલગ ના થાય, પરંતુ એની જગ્યાએ શું થઈ જશે, બીજા બે ચુંબક બની જશે. ખ્યાલ આવ્યો? એટલે કાપવાથી અથવા તો કોઈ અન્ય રીતે આપણે જે ચુંબકીય ધ્રુવો છે એને અલગ પાડી શકતા નથી. કદાચ આને કાપો તો બીજા બે ચુંબક બની જશે. બરોબર, તો એ ખાસ ધ્યાન રાખજો. અને એના પછી લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી ચુંબકને બનાવી શકાય છે, જે જનરલી આપણે કરતા હોઈએ છીએ. તો આ કેટલાક બેઝિક ખ્યાલો છે જે આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓના જેવા જ ગુણધર્મો જે તમે ઓલરેડી જાણો છો. ફટાફટ આપણે જોઈ લઈશું. આ નોટ કરી લો, આ નોટ કરી લો. ઓકે, હવે સૌથી મહત્વનો પોઈન્ટ અને મોસ્ટ આઈએમપી જે ખૂબ જ આપણા માટે મહત્વનું છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. હવે જે રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ હતી એ રીતે સેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે. જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ લખતા હતા, બસ એના જ કન્ડિશન ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની અંદર પણ લખવાની છે. ઓકે, તો પહેલી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગારાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે છે, સતત બંધ ગારા રચે છે. કઈ રીતે, તો હું તમને સમજી લો કે આ રીતે ગજિયો ચુંબક બતાવું. અહીંયા આગળ હું કહી દઉં N ધ્રુવ, અહીંયા આગળ કહી દઉં S ધ્રુવ, તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળી S માં દાખલ થાય અને S માં અંત પામતી નથી, પરંતુ અંદરની તરફ જો કેવું હોય તો S થી કઈ તરફ જાય છે, N તરફ જાય છે. અને આ ક્ષેત્ર રેખાઓ બંધ ગારાઓ રચે છે. અહીંયા આગળ પણ સેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળી S માંથી પસાર થઈ અને પાછી ક્યાં આવે છે, N માં આવે છે. તમે આ રીતે બતાવી શકો છો. ખ્યાલ આવ્યો આની અંદર કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગારા રચે છે. બરોબર, N માંથી નીકળી S માંથી પસાર થઈ અને પાછી ક્યાં આવે છે, N માં આવે છે. કોઈ તમને એમ પૂછે કે ભાઈ ગજિયા ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય, તો S થી કઈ તરફ હોય, N તરફ, અંદરના વિસ્તાર. બહારના વિસ્તારમાં કઈ તરફ હોય, તો N થી S તરફ હોય છે. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગારા રચે છે. વિદ્યુત ડાયપોલની જેમ ધન વિદ્યુત ભારમાંથી શરૂ થઈ અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામતી નથી. તમને જો ડાયપોલ યાદ હોય, બે વિદ્યુત ભારો હોય તો એમાં ધનમાંથી શરૂ થઈ અને ઋણમાં ક્ષેત્ર રેખાઓ શું થાય, અંત પામી જાય. અહીંયાથી નીકળે અને અહીંયા આગળ શું થાય, અંત પામી જાય. બરોબર છે? એવું અહીંયા આગળ થશે નહીં. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે છે, તો બંધ ગારા રચે છે. આખો પોઈન્ટ એમ છે કે વિદ્યુત ડાયપોલ જેવું નથી કે જેમાં ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી ઋણ વિદ્યુત ભારમાં અંત પામતી હોય. ઓકે, આવું થતું નથી. શું થાય છે, બંધ ગારા રચે છે. ઓકે, પહેલી લાક્ષણિકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજી, ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની શું બતાવે છે, દિશા. ઓકે, કોઈપણ ક્ષેત્ર રેખા પસંદ કરો અને એના કોઈપણ બિંદુ પાસે દોરેલો જે સ્પર્શક છે, સમજી લો કે આ બિંદુ પાસે દોરેલો જે સ્પર્શક છે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની શું બતાવે, દિશા બતાવે છે. સમજી લો કે અહીંયા આગળ કેવી હોય તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફ, ઉપર તરફ બતાવવાની. આ
કોઈ પણ બિંદુ પાસે દોરેલો જે સ્પર્શક છે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. ઓકે, જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. અને જો આગળ છૂટી છૂટી હોય ત્યાં આગળ કેવું હોય? નિર્બળ હોય. સેમ વિદ્યુત ક્ષેત્ર જેવી રચના કે જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, અને જો આગળ છૂટી છૂટી ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય. ત્રીજી લાક્ષણિકતા. ચોથી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. જો છેદે તો શું થાય એ તમને મેં વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં પણ સમજાવ્યું હતું. જો છેદે તો એક જ બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય. જે એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની કેટલી? બે દિશાઓ દર્શાવે છે, જે કદાપી શક્ય નથી. એક મેનમાં બે તલવારો. સમજી લો કે આ રીતે બે ક્ષેત્ર રેખાઓ છે, આ પહેલી આ બીજી. આ બંને આ બિંદુ પાસે છેદી તો આ બિંદુ પાસે પહેલી ક્ષેત્ર રેખાનો સ્પર્શક દોરીએ તો આ દિશામાં આવે. આ બીજી ક્ષેત્ર રેખાનો સ્પર્શક દોરીએ તો આ દિશામાં આવે. મતલબ શું થયું? જે છેદન બિંદુ છે ત્યાં આગળ બે સ્પર્શક દોરે. મતલબ કે એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની કેટલી? બે દિશાઓ દર્શાવી છે, જે કદાપી શક્ય નથી. એટલે આ યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. જો છેદે તો એક જ બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય, જે એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા દર્શાવે છે, જે કદાપી શક્ય નથી. આ ચાર લાક્ષણિકતાઓ તમારે યાદ રાખવાની રહેશે. બહુ સિમ્પલ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આવડી છે? આ પણ આવડી છે. ક્લિયર? ઓકે. બીજી એક વસ્તુ કે ભાઈ ગજિયો ચુંબક અને સોલેનોઇડ. ગજિયા ચુંબક અથવા તો સોલેનોઇડની વાત કરીએ તો સોલેનોઇડમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય તો એ ચુંબક તરીકે વર્તે છે. એ પણ સેમ ટુ સેમ ગજિયા ચુંબક જેવું જ છે. સમજી લો કે આ રીતનું સોલેનોઇડ હોય અને એની અંદરથી આપણે સમજી લો કે કરંટ I પસાર કરીએ. બરોબર છે? તો આ સેમ ટુ સેમ સપોઝ અહીંયા આગળ હું બેટરી જોડી દઉં એટલે તમને ખ્યાલ આવે. બરોબર? તો જો તમે કરંટ પસાર કરો છો તો આ જે સોલેનોઇડ છે એ બિલકુલ ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે. એક છેડો N ધ્રુવ તરીકે વર્તે, બીજો S ધ્રુવ તરીકે વર્તે. એની અંદર પણ ક્ષેત્ર રેખાઓ બિલકુલ આના જેવી હોય. N માંથી શરૂ થાય અને S માંથી પસાર થઈ પાછી ગયો આવે N માં આવે. આ જે સેમ. તો એક વસ્તુ યાદ રાખજો કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. બંનેની અંદર આ બધી જ જે લાક્ષણિકતાઓ છે એની કોપી થાય છે કે N માંથી નીકળી S માંથી પસાર થઈને પાછી ક્ષેત્ર રેખા ક્યાં આવે છે? N માંથી નીકળી S માંથી પસાર થઈને પાછી ક્યાં આવશે? N માં. અહીંયા પણ સેમ N માંથી નીકળી S માંથી પસાર થઈને પાછી ક્યાં આવે? N માં. બરોબર છે? એટલે સેમ ટુ સેમ કન્ડિશન છે. ઓકે. સોલેનોઇડને પણ સમજી લો કે આ જે ચુંબક બન્યો હવે અહીંયાથી વચમાંથી કટ કરી દેવામાં આવે તો બે સ્વતંત્ર ચુંબક બની જશે, ગજિયા ચુંબકની જેમ જ. મતલબ કે સોલેનોઇડ અને ગજિયો ચુંબક એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર છે એ સેમ ટુ સેમ સોલેનોઇડની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ કહી શકાય છે. જો તમને યાદ હોય તો B સદિશ બરાબર આપણે શું લખતા હતા? μ0/4π 2m/r3. સોલેનોઇડ હોય અથવા તો ગજિયો ચુંબક હોય એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર μ0/4π 2m/r3. આ સૂત્ર ગજિયા ચુંબક માટે પણ છે અને સોલેનોઇડ માટે પણ છે. બંને માટે લાગુ કરી શકાય છે. ટૂંકમાં ગજિયો ચુંબક અને સોલેનોઇડ બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. મતલબ કે સોલેનોઇડને પણ તમે ગજિયો ચુંબક કહી શકો છો. ઓકે? આટલી વસ્તુ ધ્યાન રાખજો. આ લખી કાઢજો. ઓકે? નોટ કરવાની. ઓકે, હવે આપણે એક બીજી થિયરી જોઈએ. સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય? તો પહેલા તો સોલેનોઇડ કોને કહેવાય તમને ખબર જ છે કે કોઈ પણ એક નળાકાર બેઝ હોય એના ઉપર વાહક તારને જો વર્તુળાકાર વીંટાળવામાં આવે તો બનતી સર્પિલાકાર રચનાને શું કહેવામાં આવે છે? સોલેનોઇડ કહે છે. તમને જો યાદ હોય તો કે આ રીતે આપણે કોઈ પણ એક નળાકાર બેઝ લેતા હતા અને એના ઉપર વાહક તારને આ રીતે વીંટાળી દેતા હતા. આ જે બનતી રચના છે એને શું કહેવાય છે? સોલેનોઇડ.
આ સોલેનોઇડની અક્ષ પર આ જે આવશે એ સોલેનોઇડની શું કહેવાય અક્ષ, એ અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે, શોધી કાઢીએ. બહુ સિમ્પલ છે અને મોસ્ટ આઈએમપી થિયરી છે, જરા ધ્યાન આપજો. ઓકે, તો પહેલા આપણે સોલેનોઇડ બતાવીએ. સમજી લો કે અહીંયા આગળ આ રીતનું એક સોલેનોઇડ છે. આ રીતનું એક સોલેનોઇડ, બરોબર. આ જે આવશે એ સોલેનોઇડની શું કહેવામાં આવશે, અક્ષ કહેવામાં આવશે. આ જે છે સોલેનોઇડની અક્ષ છે. આપણે આનું ઉગમ બિંદુ કહેવું હોય તો બિલકુલ સેન્ટર પોઈન્ટ પાસે આ જે બિંદુ છે એ સોલેનોઇડનું શું કહેવાશે, ઉગમ બિંદુ. આપણે કહી દઈએ કે આ જે સોલેનોઇડ છે એની જે ત્રિજ્યા છે એ સ્મોલ a જેટલી છે, બરોબર. ઓકે, હવે આપણે આ સોલેનોઇડની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરોબર. તો આપણે કોઈ એમ પૂછે તમને કે સપોઝ ઉગમ બિંદુથી r અંતરે આવેલા p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે. ઉગમ બિંદુથી કેટલા r અંતરે આવેલા આ p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે. તો કઈ રીતે શોધી શકાય તમે સમજો છો. સોલેનોઇડ જે છે પ્રવાહ આધારિત રિંગ છે. સોલેનોઇડ જે છે એની અંદર પ્રવાહ પસાર થાય છે આ રીતે. એટલે પ્રવાહ પસાર થતો હોય તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે, બરોબર. તો આ સોલેનોઇડના લીધે તમે કહેશો સાહેબ અહીંયા જ કેમ વાહકતા બતાવ્યો નથી, આકૃતિ ગંદી થઈ જાય એટલા માટે મેં બતાવેલું નથી. વાસ્તવમાં રચના જે છે પેલાના જેવી હોય છે સોલેનોઇડ, બરોબર. આપણે ઉગમ બિંદુથી r અંતરે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો શું વિચારીશું, તો આના માટે આપણે એક બેઝિક કોન્સેપ્ટનો યુઝ કરીશું કે કોઈ પણ એક નાનકડા પ્રવાહ ખંડ વડે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધીશું અને પછી સમગ્ર સોલેનોઇડ માટે એનું શું લઈ લઈશું, સંકલન. ઓકે, આઈડિયા ક્લિયર. એક નાનકડા ખંડ માટે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ અને પછી સમગ્ર રિંગ માટે સમગ્ર સોલેનોઇડ માટે p બિંદુ પાસે સંકલન લઈ લઈશું. તો એના માટે આપણે વિચારીએ કે સમજી લો કે ઉગમ બિંદુથી x અંતરે એક નાનકડો પ્રવાહ આધારિત ખંડ વિચારીએ આ રીતે કે જેની લંબાઈ કેવી હોય તો આપણે કહી દઈએ dx જેટલી છે. આની લંબાઈ કેટલી છે, dx પ્રવાહ ખંડની. તો સૌપ્રથમ આપણે એ જ કામ કરીએ કે ઉગમ બિંદુથી કેટલા અંતરે છે આ ખંડ, x અંતરે પ્રવાહ આધારિત, અથવા તો એમ લખીએ કે x અંતરે dx લંબાઈનો ખંડ વિચારી લીધો કે સૌપ્રથમ ઉગમ બિંદુથી કેટલા અંતરે, x અંતરે કેટલી લંબાઈનો, dx લંબાઈનો પ્રવાહ આધારિત ખંડ, કારણ કે એની અંદરથી પ્રવાહ પસાર થાય છે તો પ્રવાહ આધારિત ખંડ છે. હવે આ જે પ્રવાહ આધારિત ખંડ છે આ રહ્યો dx લંબાઈનો, એના લીધે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ શોધી કાઢીએ. તો એના માટે આપણે આ dx ખંડનું p બિંદુથી જે અંતર છે એ શોધવું પડશે. તો તમે કહી શકશો આ અંતર કેટલું થાય, dx અને p બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય, તો આખું અંતર કેટલું છે ઉગમ બિંદુથી p નું આ અંતર કેટલું છે x. તો ખંડથી p બિંદુ વચ્ચેનું અંતર કેવું હોય તો આ અંતર કેટલું થઈ જાય r - x. r માંથી x બાદ કરો એટલું અંતર થશે, બરોબર. તો એના માટે આપણે એવું વિચારીએ, આપણે એક બેઝિક કોન્સેપ્ટનો યુઝ કરીશું કે પ્રવાહ આધારિત રિંગના લીધે, યાદ કરો આ પ્રવાહ આધારિત રિંગ અને એની અક્ષ પર સમજી લો કે આપણે r અંતરે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે સૂત્ર કયું યુઝ કરતા હતા. પહેલા એ સૂત્ર લખું છું કે પ્રવાહ આધારિત રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર, સૂત્ર યાદ કરો ચોથું ચેપ્ટર, μ0 n I a સ્ક્વેર, આ ત્રિજ્યા છે, μ0 n I a સ્ક્વેર અપન 2 કૌંસની અંદર a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની કેટલી ઘાત હતી 3/2 ઘાત. આ સૂત્રનો આપણે યુઝ કરવાના છે. આના પરથી જ આપણે આગળ વધવાનું છે. ચોથું ચેપ્ટર જો તમે જોયું ના હોય તો પ્રવાહ આધારિત રિંગની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ સૂત્ર મેં તમને સમજાવેલું છે. ઓકે, હવે આનો જ આપણે ઉપયોગ કરીશું. તો શું વિચારીશું, જો dx ખંડને લીધે કયા dx ખંડને લીધે કયા બિંદુ પાસે, તો p બિંદુ પાસે
ચુંબકીય ક્ષેત્ર જો આપણે કહેવું હોય તો શું કહેવામાં આવશે dB, કારણ કે સૂક્ષ્મ ખંડ છે તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થાય સૂક્ષ્મ થાય તો dB બરાબર આ સૂત્ર પરથી μ0 NIA² ત્રિજ્યા તો એ જ છે ભાઈ μ0 NIA² upon 2 કૌંસની અંદર આ a જે છે ત્રિજ્યા છે x જે છે એ dx થી p બિંદુનું અંતર છે બરોબર તો પહેલા હું અંતર લખું છું x નો સ્ક્વેર તો શું થશે જરા જો dx નું p બિંદુથી અંતર કેટલું છે r - x તો r - x નો સ્ક્વેર પ્લસ x થઈ ગયો અંતર dx નું p બિંદુથી અંતર કેટલું x ની જગ્યાએ r - x નો સ્ક્વેર અને ત્રિજ્યા શું આવશે a સ્ક્વેર અને એની કેટલી ઘાત આવશે 3/2 ઘાત બરોબર છે આને આગળ પાછળ લખ્યું છે ખ્યાલ આવે ફરીથી કહું છું કે dx ખંડના લીધે p બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0 NIA² 2 dx નું p બિંદુથી અંતર મેં પહેલા લખ્યું છે કેટલું છે r - x નો સ્ક્વેર પ્લસ ત્રિજ્યા કેટલી છે a સ્ક્વેર અને એની કેટલી ઘાત આવશે 3/2 ઓકે પરફેક્ટ આના ઉપરથી આ લખી કાઢ્યું હવે એક બીજી વસ્તુ કે અહીંયા આગળ એ ધ્યાન રાખવાનું કે જે અંતર r છે ઉગમ બિંદુથી p નું એ r ત્રિજ્યા કરતો અત્યંત મોટું છે સાથે સાથે r ગ્રેટર ધેન શું છે x આ જે અંતર r છે એ x ની સરખામણીમાં પણ મોટું છે અને ત્રિજ્યા કરતો પણ મોટું છે તો હોવાથી r ની સરખામણીમાં તમે a અને x ને શું કરી શકો અવગણી શકો છો ફરીથી કહું છું કે r જે છે એ ગ્રેટર ધેન a છે અને r ગ્રેટર ધેન x પણ છે તો r ની સરખામણીમાં આપણે a અને x ને શું કરી શકીએ અવગણી શકીએ તો ચલો અવગણો r ની સરખામણીમાં a અને x ને અવગણો તો આ તો ગયા બરોબર x ને પણ અવગણો તો અહીંયા કેટલા આવશે જરા જોજો dB બરાબર μ0 NIA² अपन छेदમાં 2 અહીંયા શું થશે કે આને તો અવગણવાના એટલે 0 ચલો x ને પણ અવગણો એટલે એ પણ 0 તો અહીંયા શું વધશે r નો સ્ક્વેર અને એની 3/2 r નો સ્ક્વેર અને એની 3/2 એટલે 2 કેન્સલ તો r નો શું આવશે ક્યુબ એટલે અહીંયા આવશે 2r ક્યુબ કન્ફ્યુઝન ની કોઈ વાત નહીં ઓકે તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ પાસે p બિંદુ પાસે કોના લીધે dx ના લીધે ઓકે હવે જરા જુઓ એક બીજી વસ્તુ કે અહીંયા આગળ હું નોટ કરીને લખું છું કે અહીંયા આગળ એકમ લંબાઈ દીઠ વટાની સંખ્યા જો આપણે n કહેવી હોય તો n બરાબર કેપિટલ N અપન શું આવશે l આ તો જાણો છો ને ભાઈ એકમ લંબાઈ દીઠ વટાની સંખ્યા સ્મોલ n બરાબર કેપિટલ N અપન l અહીંયા આગળ આપણે જે ખંડ વિચારેલો છે એની લંબાઈ કેટલી છે dx તો કેપિટલ N બરાબર જો કેવું હોય તો સ્મોલ n ઇન્ટુ શું થઈ જાય dx બરાબર તો કેપિટલ N જે વટાની સંખ્યા છે અહીંયા આગળ એની જગ્યાએ લખવું શું લખાય n ઇન્ટુ dx તો dB બરાબર આપણને સૂત્ર મળી જશે μ0 n ની જગ્યાએ શું લખીશું n ઇન્ટુ dx ઇન્ટુ I ઇન્ટુ a સ્ક્વેર અપન છેદમાં 2r નો ક્યુબ ઓકે પરફેક્ટ હવે જરા જુઓ કે આટલી વસ્તુ કર્યા પછી તો ભાઈ આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ તો સાહેબ કોના લીધે છે તો આ dx ખંડના લીધે p બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે પરંતુ સાહેબ આપણે તો સમગ્ર સોલેનોઇડ દ્વારા p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો એના માટે શું લેવું પડે સંકલન તો અહીંયા આગળ આપણે લખીએ કે કુલ ચુંબકીય ક્ષેત્ર b બરાબર ચલો કોન્સ્ટન્ટ પદો હોય બધો બહાર કાઢી લો તો μ0 NIA² અપન 2r³ આ બધા પદો અચળ છે ખાલી બદલાય શું છે ભાઈ dx ચેન્જ થવાનું ને ભાઈ બરોબર અને સંકલન જે છે કેટલાથી કેટલા સુધીનું લેવાનું -n થી +n તમે કહેશો કેમ તો જો અહીંયા આગળ આખી જે આપણે સોલેનોઇડ છે એની લંબાઈ આપણે કહી દઈએ છીએ 2l આખા સોલેનોઇડની લંબાઈ કેટલી વિચારીએ 2l બરોબર છે તો અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ વિચારવી હોય કેટલી કહેવાય l અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ વિચારવી હોય આ નહીં દેખાય પાછું હા આખી લંબાઈ છે 2l બરોબર છે સમજી લો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેવું હોય કેટલું કહેવાય l કહેવાય
આ પણ અંતર કેટલું કહેવાય l જેટલું કહેવાય બરોબર છે એટલે આ આપણે યામાક્સ પદ્ધતિ વિચારી તો આ તરફ પ્લસ l આ તરફ માઈનસ l આપણે અહીંયાથી લઈ છે કે અહીંયા સુધીનું સંકલન લેવું હોય તો માઈનસ l થી કેટલા સુધીનું પ્લસ l સુધીનું સંકલન લેવું પડશે તો માઈનસ l થી પ્લસ l dx તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni2/2r3 ચલો સંકલન શું થાય dx ની x लिमिट के लिए आवश्यक माइनस l થી प्लस l तो कुल चुंबकीय क्षेत्र B बराबर μ0 ni2/2r3 चलो संकलन लो पहला l माइनस l तो શું થઈ જાય 2l થઈ જશે કોઈ કન્ફ્યુઝન નહીં x ની જગ્યાએ પહેલા l લખે પછી નિશાની માઈનસ હવે x ની જગ્યાએ શું લખવાના માઈનસ l તો l માઈનસ પ્લસ l એટલે કેટલા થઈ જાય 2l બરોબર છે એ સંકલન થઈ ગયું 2l ઓકે હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે જે n * 2l છે આ દેખાય છે n * 2l એની જગ્યાએ શું લખી શકીએ તેની જગ્યાએ આપણે કેપિટલ N લખી શકીએ કેમ કારણ કે આપણે હવે સમગ્ર તાર માટે વાત કરીએ છીએ હવે સમગ્ર તાર માટે જો હું વાત કરતો હોય તો એના માટે અહીંયા આગળ નોટ કરીને લખું છું કે એકમ લંબાઈની ડોટાની સંખ્યા સમગ્ર સોલેનોઇડ માટે એકમ લંબાઈની ડોટાની સંખ્યા બરાબર લંબાઈ કેટલી છે આખા સોલેનોઇડની 2l અને ઓટાની સંખ્યા શું આવશે n તો એકમ લંબાઈની ડોટાની સંખ્યા શું કહેવાય સ્મોલ n કહેવામાં આવશે તો સ્મોલ n બરાબર n/2l આખા સોલેનોઇડ માટે વાત છે તો કેપિટલ N બરાબર શું થઈ જાય n * 2l થઈ જશે ઓકે તો આ n * 2l ની જગ્યાએ શું લખાય કેપિટલ N લખી શકાય તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n * 2l ની જગ્યાએ કેપિટલ N તો કેપિટલ N * I * a સ્ક્વેર अपन શું થઈ જશે 2r3 ઓકે કઈક આવું સૂત્ર આપણને મળ્યું હવે જરા જુઓ આનાથી આગળ કે ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર તો એકદમ સાચું છે સાહેબ પરંતુ થોડાક ફેરફારો કરીએ કે અંશ અને છેદને પાઈ વડે ગુણીએ ફાયદો શું થાય જો μ0 n I અહીંયા આગળ પાઈ a સ્ક્વેર અપન અહીંયા આગળ કરીશું 2πr3 શું કર્યું ખ્યાલ આવે ને અંશ અને છેદને પાઈ વડે ગુણતો બાજુ લખી કાઢજો ઓકે એનો ફાયદો એ થાય કે પાઈ a સ્ક્વેર એટલે કે નળાકારનું ક્ષેત્રફળ આ વર્તુળાકાર જે આપણે રિંગ વિચારી છે એનું ક્ષેત્રફળ એટલે a થઈ જશે તો b બરાબર μ0 n I * a અપન શું થઈ જાય 2πr3 આ ni એ શું છે ભાઈ કઈ યાદ આવ્યું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ વટો હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર I * a પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ પરંતુ સમજી લો કે n વટા હોય તો શું થઈ જાય ni તો આપણે અહીંયા લખવું હોય તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 * n અપન શું થઈ જાય 2πr3 આ સૂત્ર બની ગયું સોલેનોઇડના લીધે P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર બરોબર છે પરંતુ સમજી લો કે આને હજી થોડો ફેરફાર કરવો હોય તો અંશ અને છેદને 2 વડે ગુણીએ તો μ0 * 2m છેદમાં 2 વડે ગુણીએ તો કેટલા થાય 4πr3 તો આ જે સૂત્ર મળ્યું એ સોલેનોઇડની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર કહેવાશે સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર થઈ ગયું μ0 * 2m/4πr3 ખ્યાલ આવશે આની અંદર સિમ્પલ થિયરી છે ઈઝીલી ટેકલ કરો પરંતુ એના માટે તમારે ચોથું ચેપ્ટર યાદ હોવું જોઈએ કે રિંગની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આના ઉપરથી મેળવી શકાય તો આપણે જે સોલેનોઇડ વિચાર્યું એની અંદર જે નાનકડો ખંડ છે એના લીધે P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય dv બરાબર μ0 n I a2/2 અહીંયા આગળ અંતર જે x છે આનાથી P નું જે r - x છે એને પહેલા લખ્યું r - x² + ત્રિજ્યા કેટલી a² એની 3/2 પછી એક સિમ્પલ કોન્સેપ્ટ કે r > a અને r > x તો આ બંનેને અવગણો તો r નો સ્ક્વેર ની 3/2 એટલે બે કેન્સલ તો r નો શું વધશે ક્યુબ જે લખેલો છે હવે અહીંયા આગળ કેપિટલ N ની જગ્યાએ મેં શું લખ્યું છે સ્મોલ n * dx આપણે સૂક્ષ્મ ખંડ માટે વાત કરીએ છીએ ને તો
તો એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા એટલે n બરાબર n upon dx. તો n બરાબર શું થઈ જાય સ્મોલ n into dx. લખ્યા છે એની જગ્યાએ જો. બરોબર. આ તો થઈ ગયું ખાલી સૂક્ષ્મ ખંડના લીધે. સમગ્ર સોલેનોઇડના લીધે p બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર લેવું હોય તો શું લેવું પડે? સંકલન લેવું પડશે. -l થી l. મેં સમજાયું કઈ રીતે. પછી સંકલન તો સિમ્પલ છે એટલે આ 2l થઈ જાય. આ n into 2l ની જગ્યાએ શું આવે? કેપિટલ n થઈ જાય. મેં અહીંયા આગળ સમજાયું. આખા સોલેનોઇડ માટે. બરોબર છે. સોલેનોઇડની લંબાઈ અને આ ઓટાની સંખ્યા, એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા મળી જશે. બરોબર. તો કેપિટલ n બરાબર n into 2l. તો અહીંયા આગળ n into 2l ની જગ્યાએ કેપિટલ n લખ્યા. તો આ સૂત્ર મળ્યું. હવે અહીંયા આગળ અંશ અને છેદને અહીંયા કેટલા વડે? પાઈ વડે ગુણેલા છે. ધ્યાનથી જોજો. તો આ n i અને આ શું થઈ જાય? કેપિટલ A. આ શું થઈ ગયું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે અંશ અને છેદ કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો આ સૂત્ર મળી જાય. આ સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર છે. હવે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર કહેવું હોય તમે શું કહેશો? μ0m अपन શું આવે? 4πr3. ઓકે. તો આ મોસ્ટ આઈએમપી થિયરી છે અને વ્યવસ્થિત તૈયાર કરજો કારણ કે પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. સિમ્પલ ટોપિક. ઓકે, નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ ગજિયા ચુંબકનું ધ્રુવમાન એટલે કે પોલ સ્ટ્રેન્થ. પોલ સ્ટ્રેન્થ કોને કહેવામાં આવે છે એ અહીંયા આગળ આપણે સમજવાના છીએ. એટલે કે ગજિયા ચુંબકનું ધ્રુવમાન એટલે કે ગજિયા ચુંબકના જે ધ્રુવો છે એની પ્રબળતા કેટલી છે એને કહેવામાં આવે છે ધ્રુવમાન. સમજી લો કે આ રીતનો કોઈ ગજિયો ચુંબક હોય n અને s ધ્રુવો વાળો, તો એના જે બે ધ્રુવો છે n અને s એની પ્રબળતા કેટલી છે, એની શક્તિ કેટલી છે એને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન કહે છે. ઇંગ્લિશમાં એને પોલ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. મેં પહેલું સ્ટેટમેન્ટ લખેલું છે કે ચુંબકના ધ્રુવની પ્રબળતાને, આ જે ચુંબકના ધ્રુવ છે n અને s એની પ્રબળતાને એટલે કે શક્તિને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન. એની વ્યાખ્યા શું છે? એની વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે એકમ લંબાઈ દીઠ કેવી? એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ધ્રુવમાન p અથવા તો qm કહે છે. અહીંયા આગળ જોજો. એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને તેનું ધ્રુવમાન p કહે છે. મેં અહીંયા આગળ સૂત્ર પણ લખેલું છે. કેવી લંબાઈ દીઠ? એકમ લંબાઈ. મેં અહીંયા ચુંબકની લંબાઈ અથવા તો એકમ લંબાઈ તમે કહી શકો, જે ચુંબકની લંબાઈ હોય. એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહેવાય છે? ધ્રુવમાન p કહે છે. ધ્રુવમાન જે છે એને તમે p વડે દર્શાવી શકો અથવા તો qm વડે પણ દર્શાવી શકો છો. ઓકે, આ સૂત્ર ઉપરથી શું લખાય? એકમ લંબાઈ. સમજી લો કે આપણે જે ચુંબક વિચારીએ છીએ, બરોબર, એની લંબાઈ હું કહી દઉં છું 2l જેટલી છે. તો ચુંબકની લંબાઈ કેટલી થાય? 2l. અને એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે શું કહીએ છીએ m, એને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન. સૂત્ર મોઢા કરી લેજો, ખૂબ જ મહત્વનું સૂત્ર છે. ઓકે, વ્યાખ્યા યાદ રહી જશે. એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહેવાય? ધ્રુવમાન. p વડે દર્શાવો અથવા તો qm વડે દર્શાવો. આનો SI એકમ શું છે? SI એકમ તમે ઈઝીલી લખી શકો. મેગ્નેટિક મોમેન્ટનો શું થાય? m બરાબર શું લખતા આપણે? I into a. બરોબર. એટલે પ્રવાહનું શું થાય? એમ્પિયર. ક્ષેત્રફળનું શું થાય? મીટર સ્ક્વેર. એટલે એમ્પિયર into મીટર સ્ક્વેર અને આ લંબાઈ છે એટલે મીટર 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 કેન્સલ. તો એકમ શું થઈ ગયું? એમ્પિયર into મીટર. પારિમાણિક સૂત્ર શું થાય? પ્રવાહનું શું થાય? a1, લંબાઈનું શું થાય? l1. અને યાદ રાખજો કે ધ્રુવમાન જે છે એ અદિશ રાશિ છે. ધ્રુવમાન કેવી રાશિ? અદિશ રાશિ. સ્ટ્રેન્થ છે એની કોઈ દિશા હોય નહીં એટલા માટે મેં અદિશ રાશિ લખેલી છે. તો પહેલા આટલી વસ્તુ ક્લિયર? સિમ્પલ છે, ઇઝીલી ટેકલ કરો કે ચુંબકના ધ્રુવની પ્રબળતા એટલે શું કહેવાય? ધ્રુવમાન. વ્યાખ્યા શું? એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહેવાય છે? ધ્રુવમાન p કહે છે. એનું સૂત્ર p બરાબર શું થઈ જશે? m/2l. એકમ લંબાઈ દીઠ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ઓકે, એનો SI એકમ એમ્પિયર into મીટર. સૂત્ર યાદ હશે તો એ પાઈ જશે. પારિમાણિક સૂત્ર a1 l1 અને કેવી રાશિ છે? અદિશ રાશિ. હવે જરા જો કે મેં અહીંયા આગળ જે ધ્રુવમાન છે p એ p બરાબર શું લખ્યું? m/2l. આપણે ધ્રુવમાનને p વડે દર્શાવીશું. p બરાબર m/2l. તો મેગ્નેટિક મોમેન્ટનું જો સૂત્ર બનાવવું હોય તો મેગ્નેટિક મોમેન્ટ m બરાબર શું થઈ જાય?
p * 2l થઈ જાય. આ સૂત્ર મેં અહીંયા લખ્યું છે, જો આના આ સૂત્ર છે p = m/2l. તો મેગ્નેટિક મોમેન્ટ કેવી હોય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે કહીએ છીએ, એ m સદિશ બરાબર શું થઈ જાય, p સદિશ * 2l સદિશ. યાદ રાખો કે મેગ્નેટિક મોમેન્ટની જે દિશા છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા એ કઈ તરફ હોય, તો s થી n તરફ હોય છે. બરોબર. જે રીતે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી ને, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર q શું કહેતા હતા આપણે, 2a. યાદ છે ભાઈ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર શું કહેતા હતા, q * 2a. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સદિશ બરાબર શું કહેવાય, p * 2l. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે અને આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે જરા વિચારો, મેં અહીંયા આગળ ધ્રુવમાનને p અથવા તો qm કેમ કહ્યા, કારણ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં જે કામ વિદ્યુત ભાર કરે છે એ અહીંયા આગળ કોણ કરશે, તો ધ્રુવમાન p. બરોબર. એટલા માટે મેં અહીંયા આગળ જે ધ્રુવમાન છે p એને qm પણ કહેલા છે, પરંતુ આ વિદ્યુત ભાર કોના માટે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત છે. તો આ મેગ્નેટ માટેની વાત છે. ધ્રુવમાન p કયો અથવા તો શું કહેવાશે, qm. ઓકે. ટૂંકમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં શું આવે, અહીંયા q આવે અને અહીંયા શું આવે, qm આવે અથવા તો p આવે. ઓકે. મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ તરફ હોય, s થી n તરફ. એના પછી મેં અહીંયા આગળ થોડીક સરખામણી પણ બતાવેલી છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર લાગતું ચુંબકીય બળ F સદિશ બરાબર q * શું હતું, E સદિશ. એ રીતે ચુંબકીય બળ બરાબર જો કેવું હોય તો Fm સદિશ બરાબર જે કામ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર કરે છે એ અહીંયા આગળ શું કરે છે, ધ્રુવમાન. જે કામ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર કરે એ કામ અહીંયા આગળ કોણ કરે, ધ્રુવમાન કરે છે. બરોબર. તો F બરાબર q * E હોય તો ચુંબકીય બળ Fm સદિશ બરાબર વિદ્યુત ભારની જગ્યાએ અહીંયા શું આવે, ધ્રુવમાન p * ચુંબકીય ક્ષેત્ર B સદિશ. હવે જરા જુઓ, જો ધ્રુવમાનનું સૂત્ર અહીંયાથી લખવું એક બીજી વ્યાખ્યા, તો ધ્રુવમાન p બરાબર શું થાય, Fm સદિશ / B સદિશ. હવે જોજો, જો ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા હોય તો લાગતું ચુંબકીય બળ કોના બરાબર થાય, ધ્રુવમાન બરાબર થાય. તો ધ્રુવમાન p બરાબર Fm સદિશ થઈ ગયું. મેં વ્યાખ્યા પણ લખેલી છે. શું વ્યાખ્યા લખેલી છે ધ્રુવમાનની, જુઓ કે 1 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકને મૂકતો તેના પર લાગતું ચુંબકીય બળ ધ્રુવમાન p જેટલું થાય છે, અથવા તો લાગતા ચુંબકીય બળને શું કહેવાય છે, ધ્રુવમાન p કહે છે. થઈ ગઈ વ્યાખ્યા. કેટલા, 1 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકને મૂકતો તેના પર લાગતો ચુંબકીય બળને શું કહેવાય છે, ધ્રુવમાન p કહે છે. ઓકે. તો આ વાત થઈ ગઈ ધ્રુવમાનની. સિમ્પલ ટોપિક છે. આની અંદરથી નાનો મોટો MCQ પૂછાઈ શકે એટલે આ ટોપિક તમે વ્યવસ્થિત લખી કાઢજો. ઓકે, નોટ કરવાને.